હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્વાદ સાથે કઢી અને ખીચડી. અને આ ખીચડી છે આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું. અને કઢી પણ, જો કઢી ઘણાને પતલી થઈ જતી હોય, ઘણીવાર થીક પણ થઈ જતી હોય, તો એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું એટલે કઢી અને ખીચડી છે એકદમ સરસ એવા બનશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં 1 કપ જીરાસર ચોખા લીધા છે. આમાં તમે જીરાસર, ખીચડીયા, કોલમ કોઈ પણ ચોખા વાપરી શકો છો. અને સાથે લીલી પોતરાવાળી મગની દાળ આવે તે લીધી છે. અને આ મગની દાળની ખીચડીમાં આપણે એક સરખું માપ લઈશું. જો 1 કપ ચોખા તો 1 કપ મગની દાળ, એ રીતે માપ લેવાનું. અને આ ખીચડીમાં બાસમતી ચોખા નથી વાપરવાના, કેમ કે તેમાં બહુ વધારે ફ્લેવર હોય છે અને પલ્પ ઓછો બને છે, એટલા માટે આપણે બાસમતી ચોખા નહીં વાપરીએ. તો હવે એક બાઉલમાં 1 કપ જીરાસર ચોખા સાથે 1 કપ મગની પોતરાવાળી દાળ એડ કરીશું. અને દાળ અને ચોખાને સારી રીતે મિક્સ કરી દઈશું. આ ખીચડી પચવામાં એકદમ હલકી અને ફાઈબરથી ભરપૂર હોય છે, જેથી નાના બાળકો કે ઘરમાં વડીલોને સાંજે ખાવામાં આપશો તો પણ સરળતાથી પચી જશે. તો હવે દાળ અને ચોખાને આપણે 2 થી 3 પાણી વોશ કરી લેવાના છે, કેમ કે ઘણા લોકો પાવડર નાખીને ચોખા રાખે છે અને ઘણા લોકો તેલ પણ આપીને રાખે છે. તો તે બધું નીકળી જાય તેના માટે આપણે હાથેથી ઘસીને 2 થી 3 પાણીએ ધોઈ લેવાની. તો હવે તે પાણી છે તે નિતારી બીજું આપણે 2 થી 2.5 કપ જેટલું પાણી એડ કરી 15 થી 20 મિનિટ જેવું તેને આપણે પલાળવા દઈશું. પણ જો તમારી પાસે ટાઈમ હોય તો તમે અડધા કલાક માટે પણ પલાળી શકો છો. સાથે આપણે કઢી પણ બનાવી લઈએ. તો તેના માટે એક તપેલીમાં 2 સ્પૂન બેસન અથવા ચણાનો લોટ સાથે 1 કપ ખાટું દહીં લીધું છે. દહીં થોડું ખાટું હોય એ રીતે લેવાનું. અને જો દહીંની જગ્યાએ તમારે છાશ એડ કરવી તો પણ કરી શકાય. હવે તેમાં 2 કપ જેટલું પાણી એડ કરીશું. આમાં 1 કપ દહીં તો 2 કપ પાણી, એ રીતે માપ લીધું છે. સાથે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. અને હવે તમારે તીખા જોઈએ એ પ્રમાણે મરચાં એડ કરવાના. તો આમાં હું 1 મરચાંના ટુકડા એડ કરી દઉં છું. પણ જો તમારે વધારે તીખા જોઈએ તો મરચાં વધારે પણ એડ કરી શકાય. અને આ રીતે મરચાં એડ કરીશું તો બેટરમાં એકસરખી તીખાશ પણ આવશે. અને મરચાં અલગથી ક્રશ કરવાની જરૂર પણ નહીં પડે, આમ જ બ્લેન્ડ થઈ જશે. અને તમારે વિસ્કર કે ઝરણીથી બ્લેન્ડ કરવું હોય તો પણ કરી શકાય. તો હવે મિશ્રણ પણ બ્લેન્ડ થઈ ગયું છે. સાથે આપણે કઢીનો વઘાર પણ કરી લઈએ. તો તપેલીમાં 1 સ્પૂન જેવું તેલ એડ કરી તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી સ્પૂન રાઈ એડ કરીશું. રાઈ તતડવા લાગે એટલે 1 પિંચ હિંગ એડ કરીશું. સાથે 1 પિંચ જેટલી મેથી એડ કરીશું. અને તમાલપત્ર અને સૂકું લાલ મરચું એડ કરીશું. અને હવે જે આપણે બેટર બનાવ્યું હતું તે એડ કરી દઈએ. અને આના વઘારમાં તમારે તજ અને લવંગ એડ કરવા હોય તો પણ કરી શકાય. અને હવે તેમાં મીઠા લીમડાના પાન એડ કરીશું. આપણે વઘારમાં નથી એડ કરતા. જો આ રીતે એડ કરીશું તો તેની ફ્લેવર છે ખૂબ જ સારી કઢીમાં આવશે. અને હવે આ કઢીમાં આપણે દહીં એડ કર્યું છે એટલે તેને ખટાશને બેલેન્સ કરવા માટે આપણે 1 ટુકડો ગોળનો એડ કરીશું. અને જો તમારે શુગર એડ કરવી હોય તો પણ કરી શકાય. અને ગુજરાતી કઢી છે તે એકદમ ખાટી મીઠી હોય છે એટલે મેં ગોળ એડ કર્યો છે. અને હવે 1 ઇંચ જેટલા આદુના ટુકડાને આ રીતે આપણે ખમણીને એડ કરીશું. અને કઢીને તમારે ટેસ્ટ કરી લેવાનો. જો ગળપણ કે મીઠું ઓછું લાગે તો થોડું એડ કરી દેવાનું. તો હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ રીતે ચલાવતા જઈશું. અને હવે તમે જોઈ શકો છો કઢી બિલકુલ ફાટી પણ નથી, કેમ કે આપણે જ્યારે કઢીનું બેટર બનાવ્યું હતું ત્યારે આપણે મીઠું એડ કર્યું હતું, એટલા માટે કઢી છે તે બિલકુલ ફાટશે પણ નહીં. અને હવે આ રીતે એક ઉભરો આવી ગયો છે. તો હવે ગેસની ફ્લેમ સ્લો કરી 10 થી 15 મિનિટ જેવું થવા દઈશું. અને આ રીતે કઢીના બેટરમાં દહીં, પાણી અને ચણાના લોટનું એકદમ પરફેક્ટ એવું માપ લઈશું તો કઢી છે એકદમ પરફેક્ટ એવી બનશે. વધારે થીક પણ નહીં અને એકદમ પતલી પણ નહીં, એ રીતે કઢી છે તે બનશે. તો હવે 15 મિનિટ જેવું થઈ ગયું છે અને કઢી પણ સારી એવી ઉકળી ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે તેમાં ઉપર થોડા લીલા ધાણા એડ કરી દઈએ અને ગેસની ફ્લેમ બંધ કરીશું. તો એકદમ સરસ કઢી પણ તૈયાર છે. તો હવે આપણે સાથે સાથે ખીચડી પણ બનાવી લઈએ. તો દાળ ચોખા પલાળ્યા, તેને 20 થી 25 મિનિટ જેવું થઈ ગયું છે. અને દાળ ચોખા છે એકદમ સારા એવા પલળી પણ ગયા છે અને ફૂલી પણ ગયા છે. તો હવે ખીચડીના વઘાર માટે 8 થી 10 લસણની કળીને આપણે વાટી લઈશું. અને જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય છે. અને જો તમે લસણ ખાતા હોય તો તમે એડ કરજો. ખીચડી ખૂબ જ ટેસ્ટી લાગે છે. કઢીની પણ નહીં જરૂર પડે એટલી ટેસ્ટી લાગશે. તો હવે પ્રેશર કુકરમાં 2 સ્પૂન ઘી એડ કરીશું. અને ઘી બળી ન જાય તેના માટે આપણે 1 સ્પૂન જેવું તેલ પણ એડ કરી દઈએ. અને ઘી અને તેલ છે તે ગરમ થાય એટલે આપણે તેમાં અડધી સ્પૂન રાઈ એડ કરીશું. અને જો તમારે જીરું એડ કરવું હોય તો પણ કરી શકાય. સાથે 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. અને અડધી સ્પૂન જેટલા મરચાં ક્રશ કરેલા એડ કરીશું. મરચાં તમારે તીખા જોઈએ એ પ્રમાણે એડ કરવાના. સાથે તમાલપત્ર, તીખું લાલ મરચું અને 1 મિનિટ જેવું સાતળી તેમાં આપણે ક્રશ કરેલું લસણ છે તે એડ કરીશું.
અને લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લેવાનું. અને આ રીતે ખીચડીના વઘારથી ખીચડી છે તે ખાતી વખતે બિલકુલ ફીકી પણ નહીં લાગે અને ઘણા બધાને બોરિંગ પણ લાગે છે. તો આ રીતે આપણે ખીચડીનો વઘાર કરીને બનાવીશું તો એટલી ટેસ્ટી એવી બને છે. જે નહીં ખાતા હોય તે પણ માંગીને ખાશે, એટલી સરસ એવી બને છે. અને જે હવે દાળ ચોખા પલાળીને રાખ્યા હતા તેનું પાણી નિતારીને આ દાળ ચોખા છે તે આપણે એડ કરી દઈશું અને વઘાર સાથે સારી રીતે મિક્સ પણ કરી દઈએ. હવે તેમાં અડધી સ્પૂન હળદર પાવડર સાથે સ્વાદ પ્રમાણે નમક એડ કરી બધું સારી રીતે મિક્સ કરી 5 મિનિટ જેવું સાતળીશું. એટલે દાળ ચોખામાં ઘીનું સારું એવું કોટિંગ પણ આવી જશે અને સારા એવા સતળાઈ પણ જશે. આ રીતે સાતળવાથી ખીચડી છે ખૂબ જ સારી એવી બને છે. અને જ્યારે ખીચડી કૂક થતી હશે ત્યારે તેની સ્મેલ એટલી સરસ આવે છે. અને ખીચડી આપણે જ્યારે રેસ્ટોરન્ટમાં ખાતા હોઈએ ત્યારે આપણને એવું લાગે કે ખીચડી આપણા ઘરે કેમ આવી બનતી નથી. તો આજે એવા સ્વાદવાળી ખીચડી આપણે ઘરે જ બનાવીશું. હવે તેમાં આપણે પાણી એડ કરી દઈએ. તો અહીંયા દાળ અને ચોખા બે બંને થઈ 1 કપ જેટલું મિક્સ કરીને આપણે એડ કર્યું છે. તો તેમાં આપણે 3 કપ જેટલું પાણી એડ કરીશું. તો 1 કપ ખીચડી તો 3 કપ પાણી એ રીતે માપ લેવાનું. અને ખીચડી વધારે નરમ રાખી હોય તો 3.5 કપ પાણી એમ એડ કરવાનું. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી 4 વિસલ થવા દઈશું અને પ્રેશર કુકર ઠંડુ થાય એટલે આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી ખીચડી બનીને તૈયાર છે. તો અહીંયા મેં 4 લોકો માટે ખીચડી બનાવી હતી. પણ જો તમે વધારે બનાવતા હો અને ખીચડી ઉભરાતી હોય તો પ્રેશર કુકરના ઢાંકણાના અંદરના ભાગમાં થોડું ઘી અથવા તેલ લગાવી દેવાનું. એટલે ખીચડી છે બિલકુલ ઉભરાશે પણ નહીં અને એકદમ પરફેક્ટ એવી બનીને તૈયાર થઈ જશે. તો આપણે ખીચડીને ચેક કરી લઈએ. એકદમ સરસ એવી કૂક થઈ ગઈ છે. તો આપણે ગરમા ગરમ સુપર ટેસ્ટી એવી કઢી અને સાથે ગરમા ગરમ મસાલાવાળી ખીચડીને સર્વ કરીશું. અને ફ્રેન્ડ્સ જો આવી ગરમા ગરમ કઢી ખીચડી મળી જાય તો બીજું શું જોવે. નાના મોટા બધાને ખૂબ જ ભાવશે, એટલી ટેસ્ટી બને છે. તો હવે આપણે ખીચડીમાં થોડું ઘી એડ કરીશું અને ઘી વગર ખીચડી અધૂરી જ કહેવાય એટલે આપણે તેમાં અડધી સ્પૂન જેવું ઘી એડ કરીશું. તો તમને રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને વધારે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી રેસીપીઓના નોટિફિકેશન આવે. થેન્ક યુ ફોર વોચિંગ.